અમેરિકાથી ભણીને આવેલા ચંદુભાઈ એની માને પૂછે છે, માં તને કેમ હરખ નથી? શું માનો જવાબ? મમ્મીઓ, તપોવન આટલું નજદીકમાં હોત, જેની પાછળ એ મહાપુરુષે પોતાના લોહી પાણી એક કરી નાખ્યા હોય, ભાઈ 10 મિનિટ વહેલા આવો. આ બધા વીઆઈપી મેનો એક તો અહીંથી આવવાનું, આગળ બેસવાનું, પાછળથી આવવાનું, આ બધા ગુનો કર્યો છે. આ બધા વહેલા આવીને ગુનો કર્યો છે. ધન્યવાદ તો અમારા સિનિયર સિટીઝનને આપવું જોઈએ. કેટલા દૂર શાંતિથી લાઈન સર બેસી જાય છે. એક જમાનો હતો એ લોકોની મોનોપોલી હતી અહીંયા બેસવાની. બરાબર ને કાકાઓ? તમારા લીધે તો અમારા પ્રવચન ચાલુ થતા હતા, આ થોડા કોઈ દેખાતા હતા. પણ તમને ધન્યવાદ એટલા માટે આપું છું, આ છે ને 50 દાણા દેખાવાના છે, એટલે એમને એટ્રેક્ટ કરવા માટે આગળ બેસાડવા પડે. અને તમે તો બહુ સાંભળ્યું છે, એટલું બધું સાંભળ્યું છે, મારું ગળું બંધ થઈ જાય ને તમને બેહાડું ને કોઈ વ્યાખ્યાન ચાલુ થઈ જાય. એટલું તમે સાંભળ્યું. યુ આર ડોક્ટર નહીં, કમ્પાઉન્ડર, પણ ક્યારેક ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડરથી પણ કામ ચાલી જાય. ધન્યવાદ છે તમને. બસ આવી જ શિસ્ત જાળવજો. અમારા યુવાનોને બરાબર સહકાર આપજો. માં, હું આટલું ભણીને આવ્યો, તને આનંદ નથી? બેટા, તું અમેરિકામાં જે ભણીને આવ્યો છે, સંસાર વધારનાર નીકળ્યા છે. બેઠેલી મમ્મીઓને કહું છું, તમારી અહીંયાની ક્રિશ્ચિયન સ્કૂલો, તમારી અહીંયાની મોડર્ન સ્કૂલો અને તમારી અહીંયાની કોન્વેન્ટ સ્કૂલોમાં લાખો રૂપિયા ખર્ચીને તમારે તમારા સંતાનને મોકલવા છે. અને અમારા ટ્રસ્ટીઓ, મહાત્માઓ, યુવાનો મહેનત કરીને એ સ્કૂલ તપોવન તો બનાવે, પણ તપોવનમાં પાછી કઈ સ્કૂલ બનાવી? એ સ્કૂલ. કે ભાઈ આખો દિવસ તમે અહીંયા ન રહી શકો તો કાંઈ નહીં, 5-7 કલાક માટે તો મોકલો. અને મેં જોયું મુંબઈમાં જેવું એજ્યુકેશન નથી એવું અત્યારે નવસારીમાં ચાલે છે. સવારના 7 વાગ્યાનો જાય, સાંજે કેટલા વાગે આવે? 5. આ ટાઈમ. આ કનુભાઈની 2 પોત્રીઓ અત્યારે તપ કરે છે. અવડી 2 છોકરીઓ સવારના પોરમાં આવીને પઠાણ લઈ જાય ઉપવાસના. બીજું કેમ આટલા વહેલા? સાહેબ 7ના તો અમારે વેન આવી જશે, બેસી જવાનું, 8 સ્કૂલ સ્ટાર્ટ, અને છેક સાંજે 5 વાગે છૂટવાનું. ઉપવાસ કરીને સ્કૂલમાં જનારી આટલી દીકરીઓ છે, બેયાસના કરીને સ્કૂલમાં જનારા આટલા દીકરાઓ છે, જેને મમ્મીઓ જેમ તેમ ખવડાવે, રવાના કરે, પાછા સાંજ પડે લૂસ ખાઈને બીજું બેયાસનું પૂરું કરે. આવી કોન્વેન્ટની સ્કૂલોમાં અમે 7 થી 5 માટે મોકલશું. પણ તે સ્કૂલ જ્યાં અમારો ધર્મ સચવાય, જ્યાં અમારા સંસ્કાર સચવાય, જ્યાં અમારો તપ સચવાય, ને એમાં અમારે નથી મોકલવું. ઓકે, અહીં બહુ મોટા શ્રીમંતો અને શેઠિયાઓ બેઠા છે. આજે એક વાત તમને કરી દઉં, તપોવન કદાચ 7 કિલોમીટર દૂર પડતું હોય, એક નવસારીમાં તમે જૈન સ્કૂલ ખોલી શકો કે ના ખોલી શકો? નહીં, અમે ક્યાંય ઇન્વોલ્વ નહીં હોઈએ. તમે શ્રાવકો જ નક્કી કરો. કરોડો રૂપિયા તમારા સંતાનો પાછળ તમે કોન્વેન્ટની પાછળ આપી દીધા. 50 વર્ષનો ટોટલ મારો. આ જ રૂપિયા તમે જો અહીંયા ઇન્વેસ્ટ કર્યા હોત, એક નહીં જૈનોની 5 સ્કૂલ બની ગઈ હોત. બનત કે ના બનત? હોટલોની અંદર, પાર્ટી પ્લોટોની અંદર, બેન્ક્વેટ હોલોની અંદર તમારા પ્રોગ્રામો કરવા પાછળ તમે જે લાખો કરોડો વાપર્યા, એની જગ્યાને જમા કરી જૈનોની એક વાડી ખરી. ટીઘરા તો હમણાં બન્યું. ટીઘરા નહોતું ત્યાં સુધી તમારા પ્રસંગો ક્યાં થતા હતા? આટલી બધી જગ્યાઓ હતી. વિવાંટા બનાવનારને વિવાંટાની જગ્યા મળી જાય. અમને 5000 ને બેસાડી શકીએ એટલી એક વાડીની જગ્યા ના મળે. અમારા ગચ્છાધિપતિ જિંદગીના છેલ્લા વર્ષ સુધી કહેતા હતા, તમામ જૈનો એક જગ્યાએ ભેગા થઈ શકે એવી એક વાડી જૈનોની હોવી છે.